આ ફાઇલ જરાક ચેક કરી લેજે, બધા હિસાબ જોઈ લેજે અને હું એક પાર્ટીને મળવા જાઉં છું ને પેમેન્ટ લેવાનો છે, હું લેતો આવું. હા સારું ચાલ હું જાઉં અને છું. હું શું કહું છું હા. એવું લાગે તો તમે આ બધું કામ પતાવો, હું પેમેન્ટ લેતો આવું ને. ના ના તારે ન જવું, તું આ કામ પતાવ, હું જાઉં છું. અરે તમારે ક્યાં બહાર ધક્કો ખાવો, એના કરતા લાવો ને હું જ લઈ આવું પેમેન્ટ. તું કામ કર ને ભાઈ. હા હલો. શું એટલે મારું કામ થઈ ગયું એમ? થેન્ક યુ સો મચ. હા તારા પૈસા તને મળી જશે. ચાલ. અમારી દીકરી એ વાતે હું પાપ કર્યા હતા તે નાની ઉંમરમાં રંડાપો ભગવાનની આગળ કોનું હાલે છે દીકરા? શું આ ફોન લઈને બેઠી છો? મને કેટલું ટેન્શન છે અને તને આ ફોનની પડી છે. લો મૂકી દીધો. શું ટેન્શન છે? ના ખબર છે ને. હા મને બધી ખબર છે, પણ હું જે કરવા માંગતી હતી ને એ તો આખરે થયું જ નહીં ને. એટલે તું શું કરવા માંગતી હતી? એ જ કે આ ભમરાડીના પગ આ ઘરમાંથી બહાર નીકળે, પણ નહીં. હા તો હવે સાવ અહીંયા જ રહેવાના છે. બે માં દીકરીને કાઢવા માટે જેટલા પ્લાન કર્યા ને એ બધા ટૂંકા પડ્યા. જો એનો પણ કઈ રસ્તો થઈ જશે. અને તને ખબર જ છે ને કે આ ભાઈનો કાંટો મેં રસ્તામાંથી કાઢી નાખ્યો છે, તો આ ભાભીને કાઢવા એટલે વાર નહીં લાગે. પણ મને તો એ નથી સમજાતું કે 6 મહિનાથી તમે કરો છો શું? 6 મહિનાથી હું શું કરું છું? 6 મહિનાથી હું શોક મનાવું છું. ભાઈ ગયો છે મારો અને કંપનીના બધા જ કાગળિયાઓને રફા દફા કરીને બધું મારા નામ પર કરું છું. સરસ. ક્યારે થઈ જશે આ બધું? બસ થોડો સમય મારે જોઈએ છે. એમ તો બધી પ્રોસેસ પૂરી જ થઈ ગઈ છે. વકીલનો એકવાર જો ફોન આવી જાય ને કહી દે કે હા બધું ઓકે, તો ખાલી ભાભી અને દીસુની સહી લેવાની રહેશે.
કારણ કે વારસદારમાં દીશુનું પણ નામ છે. ભાઈના ગયા પછી દીશુનો પણ આ પ્રોપર્ટીની અંદર પૂરેપૂરો હિસ્સો રહે છે. તમારો ભાઈ બહુ હોશિયાર હતો. જીવતા જીવ બધું સરખું કરીને ગયો છે. મર્યા પછી કઈ ઉપાધિ તો હશે જ નહીં ને એને. દીશુના નામ પર અડધી પ્રોપર્ટી કરી છે અને આપણે તો એમનામ જ ઠનઠન ગોપાલ રહેવાના છીએ. કોણે કહ્યું ઠનઠન ગોપાલ? હા, આટલું ભેગું કરીને બેઠો છું અને ભાઈને પણ આમનામ કંઈ ઉપર નથી મોકલ્યા. હા, બધું આપણું કરવા માટે જ મોકલ્યા છે. પણ આદિ, એ તો મેં જોયું, તમે બરાબર બુદ્ધિ ચલાવી છે. પૈસા માટે, પ્રોપર્ટી માટે તમે તમારા સગા ભાઈની કુરબાની આપી દીધી. તને શું લાગે છે ફક્ત પૈસા માટે? ના, આ મારી લાઈફ. આ જ્યારથી હું મોટો થયો છું ને ત્યારથી હું જોતો આવ્યો છું. મને આ ઘરમાં બહુ ઓછો પ્રેમ મળ્યો છે. પપ્પાને સૌથી વધારે વહાલો તો રવિ હતો, હું નહીં. બસ મારી સાથે હંમેશા વારો તારો જ કર્યો હતો અને એ વાતથી જ હું ગુસ્સે હતો. ત્યારથી મને ખીજ હતી રવિ પર કે મોકો મળે ને તો રવિને જ આપ. પણ પપ્પાએ છે ને આ બધી માલિકી રવિના નામ પર કરીને ગયા હતા. છોડો ને આદિ, અડધું કામ તો આમ જ પતી ગયું છે ને, અડધું આપણે પતાવી દઈશું. તમે ચિંતા ના કરો, એના માટે પણ મારી પાસે પ્લાન છે. ડોન્ટ વરી. હા તો જલ્દી બોલ ને, શું પ્લાન છે? આદિ, મેં કાજલ ભાભી માટે છોકરો ગોત્યો છે. છોકરો ગોતીને તું શું કરવા માંગે છે? એના લગ્ન કરવા માંગે છે? હા, તો એનાથી શું થવાનું છે? કારણ કે કાજલ ભાભી આ ઘરમાંથી જશે ને તો દીશુ પણ આ ઘરમાંથી જશે. અને મને ખબર છે કાજલ ભાભી ઇમોશનલ ફૂલ છે. જો આપણે થોડી મીઠી મીઠી વાતો કરશું ને, બે આસુડા પાડશું ને, તો એ બધી પ્રોપર્ટી તમારા નામે કરીને જશે. વાહ વાહ મીરા વાહ, શું પ્લાન આપ્યો છે તે! ખરેખર જો ભાભી આ ઘરમાંથી એટલે કે પરણીને બીજા ઘરમાં જતા રહે એટલે દીશુને પણ આપણે મોકલી દઈશું અને એમની પાસેથી આસાનીથી સાઈન પણ કરાવી લઈશું કે હવે આ માલ અને મિલકતમાં તમારો કોઈ જ હિસ્સો નથી. વાહ, હા આઈડિયા 6 મહિનાથી મને મગજમાં કેમ ના આવ્યો? કારણ કે પતિદેવ, તમે છે ને બહુ વધારે પડતા ટેલેન્ટેડ છો. તમે ઉપાડતા નથી, ડાયરેક્ટ ઉઠાવી લો છો. સારું, કઈ નહીં, તું તારા પપ્પાને વાત કરે જલ્દી અને અહીંયા બોલાવ અને આપણે ભાભીને વાત કરીએ ને અને એને મનાવી લઈએ. આજે જ આવવાના છે એ લોકો, અને જો ભાભીને અગાઉથી કહેશો ને તો ભાભી હોબાળો કરશે. એ ક્યારેય આ વાત પર માનશે નહીં. એટલે મેં એ લોકોને ડાયરેક્ટ જ બોલાવ્યા છે. બસ 2-3 કલાકમાં આવી જશે એ લોકો. સારું. હે રામ. જય શ્રી કૃષ્ણ. લે જય શ્રી કૃષ્ણ. હું તમારી ઘરે જ આવતો હતો. તો હાલો ને તો ઘરે. અરે ના ના, જે મારે કામ હતું એ તમે રસ્તા મળી ગયા એટલે હવે આયા જ કહી દઉં એમ. બોલો ને, શું કામ હતું? મને તમારી નાની બહુ મીરા મળી હતી. હા. બસારી બહુ ભાગશાળી હો. તમે બહુ ભાગશાળી છો કે તમને મીરા જેવી બહુ મળી. બહુ એટલે બહુ સારી, બહુ ડાય છોકરી. એ મને આ તમારે મોટો દીકરો હમણાં ગુજરી ગયો ને 6-7 મહિના પહેલા. હા ભાઈ. આ તે હવે છે ને 6 મહિના વહી ગયા છે. હા. એટલે મીરા મને એમ કહેતી હતી કે હવે ભાભીનો તો વિચાર નથી પણ હવે એની આખી જિંદગી પડી છે. હજી ઉંમરે નાની કહેવાય તમારે મોટી બહુની. હા. એટલે એ કહેતી કે એવું એનું એવું કંઈક જોણ હોય ને તો મને કહેજો એમ મને એને આગળ વાત કરી હતી. પણ ભાઈ, એને એક દીકરી છે, એમ સંતાનવાળીને કોણ લઈ જાય? હવે આમાં છે ને મેં એક છોકરો મારા ધ્યાનમાં અને એને બધી મેં વાત કરી છે અને એણે હાથ પાડી છે. એ કે એક લક્ષ્મીની હારે જો બીજી લક્ષ્મી આવતી હોય તો મારે કાંઈ વાંધો નથી. સોનામાં સુગંધ ભળી કહેવાય. તો છે ને હું કાજલને પૂછી જોઈશ, એની હારે થોડીક વાત તો કરું. એમ તરત મારાથી તો હા ન પાડી દેવાય. હા તે વાંધો નહીં, તમે વાત કરી જુઓ પણ આ ઠેકાણું સારામાં સારું છે, આમાં કાંઈ ઘટે નહીં. અને આમે જો કાજલ ના પડે, કારણ કે એને તો હવે 6 મહિના જ થયા છે હજી, હા. અને જો એ અત્યારે તાજું છે નાય પાડે પણ તમે એને જરીક સમજાવજો કે આખી હા. બેટા તારી આખી જિંદગી પડી છે તારી પાસે. હા. આમ તું એકલી ક્યાં સુધી રહી? છોકરો શું કમાય છે? છોકરો બેંકમાં મેનેજર છે, સારામાં સારો પગાર છે, ઘરનું મકાન છે, બધી રીતે વેલ સેટ છોકરો છે. તો સારું કહેવાય. તો એ અને આ તો એ છોકરો એમ કહે છે કે મારે એ તમ તારે વાંધો નહીં. એ છોકરાનું ક્યાંય છૂટું થયેલું છે ને એવું કંઈ છે કે? નહીં નહીં, એવું કાંઈ નથી. છોકરો છે કુંવારો ને આ છે? નસરવો છે છોકરો. હા.
અને કાંઈ વાંધો નથી છોકરામાં. મારું બધી રીતે હું ઓળખું છું એને. હું એ ઘરને એટલો જેટલો ઓળખું એટલું તમારા ઘરને ઓળખું છું. બે બાજુ મારે પલડા હરખા જ છે. સારું સારું હાલો ને હું કાજલને આજ વાત કરું. અત્યારે જરાક બજારે જાઉં છું કાજલને ને. વાત કરો, નો સમજે તો તમે તમારી રીતે સમજાવો. સમજાવી અને મીરાએ મને કીધું હતું એ કે કાજલ ભાભી તો નહીં જ માને, પણ તમે જરીક એવું કંઈક હોય ને જોણ તો કેવરાવજો. આમાં શું છે નરેશભાઈ, કહું હજી આ ઘા તાજો કહેવાય. હા હા એમ ક્યાંથી નિર્ણય લે ના, અને એ તો લે બરાબર. પણ ને તો પછી ગામ વાતું ન કરે. લે વર વગર રહી નહોતી હકતી, જો 6 મહિનામાં પાછું કર્યું. આ કોઈના મોઢે કાંઈ ગણના બાંધવા જવાય છે પહેલા? એ તો હવે પછી આપણે ઈ સમાજનું અત્યારે એ બધું પહેલાના સમયમાં હતું સમજ્યા, પણ હવે અત્યારના સમય પ્રમાણે આપણે હાલવું પડે. હા હા કારણ કે કાલે સવારે તમે વૈયા જાઓ, હું વયો જાય, પછી આ છોકરાનું શું એમ. સાચી વાત છે. સારું સારું હું મારી રીતે એને બધું સમજાવી જોઈશ. બધી રીતે તમે સમજાવી દેજો. પછી આમાં છે ને એ અત્યારે ના પાડશે અને પછી વરસ 2 વર્ષ પછી આપણે પાછા સમજાવશું તો પછી આ પડશે. તો આ જે ઠેકાણું હું લાવ્યો છું ને એવું ઠેકાણું બીજી વાર નહીં મળે. એ તો વાત સાચી. મળી જાય હું એમ ના નથી પડતો કે નો જ મળે એમ, પણ પછી એમાં હું આપણું મન ન માને એવા ઠેકાણે પછી આપણે એને વરાવી પડે. એમેય અને પછી નબળું અબળું હોય તો ચલાવી હકાવવું લેવું પડે. આ તો જો ઠેકાણું હારામ હારું આવ્યું છે તો બધું વધાવી લેવાય. સારું સારું જા આજે તમે તમારી રીતે બીજું પૂછી કઈ કામ હતું? લેજો. બસ એ જ કામ હતું અને સમજાવજો તમે. હા 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 પાક્કું. હાલો. હા હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો હાલો. મીરા હા બા. મીરા આજે હું બજાર જતી હતી ને હા, તો મને નરેશભાઈ મળ્યા હતા. નરેશ કાકા મળ્યા હતા. હા શું કહેતા હતા? બસ એ તે જે એને કીધું એ મને એમ કહેતા હતા કે તમારા મીરા વહુએ એવું કીધું કે ભાભીની હજી નાની ઉંમર છે તો પછી એનું બીજું ક્યાંક કરાવી નાખીએ. તો વાહ. એની પાસે કોઈક છે છોકરો, હા એટલે બા. મને કહે કે તમે વાત કરો તો સારું. બા, મેં વિચાર કર્યો, દશુ હજી બહુ જ નાની છે. આખી લાઈફ એકલાથી ક્યારેય ના નીકળે. અને કાલ સવારે દશુ પણ સાસરે જતી રહેશે ને પછી કાજલ ભાભી શું કરશે? એટલે મને થયું કે ભાભીની એજ બહુ નાની છે, તો અત્યારથી એ સેટ થઈ જાય ને તો વધારે સારું. મીરા, હવે આ કાજલની પોતાની લાઈફ છે અને હજી 6 જ મહિના થયા, ઘા હજી તાજો છે. એમ મારું મોઢું તો નહીં જ ઉપડે એને એમ કહેવાનું કે તું હવે બીજા લગ્ન કરી લે, નહીં તો એને એમ થશે કે આ લોકો હવે મને ઘરમાંથી કાઢવા માગે છે. બા, કાજલ ભાભીને કહેશું ને તો એ ક્યારેય નહીં માને. એ વાતની મને બરાબર ખબર છે. એટલે મેં છોકરાવાળાને ડાયરેક્ટ જ બોલાવી લીધા છે. એ લોકો આવશે ને એટલે કાજલ ભાભી એમની સામે કંઈ બોલશે નહીં અને આપણી બે વાત સાંભળવાની કોશિશ તો કરશે ને. મીરા, પણ તને એમ લાગે છે કે એની મંજૂરી વગર, એના કાને વાત નાખ્યા વગર એમ આપણે અહીંયા છોકરાવાળાને બોલાવી લઈએ અને શું એની સામે એ એમ કહે છે કે હા મમ્મી તમને જેમ સારું લાગે એમ કરો? એ નહીં માને મીરા, નહીં માને. પણ મમ્મી, આપણે કાજલ ભાભીને મનાવવા જોઈએ. આપણી રિસ્પોન્સિબિલિટી છે. તમે સમજવાની કોશિશ કરો. આખી લાઈફ એકલી નહીં નીકળે અને તમે છો ત્યાં સુધી. તમે નહીં હોય અને કોણ જાણે કે ભવિષ્યમાં અમારા સંબંધો કેવા હશે. નહીં ને અમે એમને ના સાચવી શક્યા તો? એ પણ વિચારવા જેવી વાત છે. અને રહી વાત દશુની, તો એ આખી લાઈફ ભાભી સાથે નહીં રહે. એને કાલ સવારે સાસરે જવું જ પડશે. તમે લાંબો વિચાર કરો બા. જો મીરા, અત્યારે તો હું તને કાંઈ ગેરંટી નથી આપતી, પણ હું પૂરેપૂરી કોશિશ કરીશ કાજલને મનાવવાની કે આ સંબંધ માટે અથવા તો મેરેજ કરવા માટે એ હા પાડી દે. જોઉં છું. હા બા, હું બધી તૈયારી કરું છું. એ લોકો થોડી વારમાં આવતા જશે. તમે બહાર બેસો. હા, પણ એની પહેલાં મારે કાજલને મળવું પડશે ને કાજલ હારે વાત કરવી પડશે. ના બા, કાજલ ભાભીને કંઈ જ કહેવાનું નથી. જ્યારે મહેમાન આવશે ને ત્યારે જોયું જશે. પ્લીઝ. ઠીક છે. ત્યાં જ બેસજો, એ લોકો આવતા જશે. એ હા. કોણ જાણે આને શું શોખ છે? કાજલ નહીં માને, કાજલ નહીં માને. કેમ ન માને? આખી જિંદગી શું મારા માથા પર જ તાગડ ધીના કરવાના છે? આ લોકો પણ જલ્દી આવે તો સારી વાત છે. હવે હા, જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી બેસો આ બાજુ બેસો. નરેશભાઈ વાત થઈ હતી ને, હા. અહીં મારી અમારા ભાઈની જ વાત થઈ. હા હા. શું નામ છે બેટા? દેવાંગ.
દેવાંગ. તો હું કહું છું દીકરી ક્યાં છે? હા બોલાવું. કાજલ ભાભી અહીંયા આવજો ને. હા આવો. જો આમ તો અમારે છે ને આ નાનો ભાઈ મારો બહુ ડાયો છે, બધી રીતે વ્યવસ્થિત છે, એટલે તમારે જો થઈ જાય ને આ ભગવાનની દયાથી તો તમારી ઉપાધિ નથી. હા બેસ. જય શ્રી કૃષ્ણ. કાજલ. આ મહેશભાઈ છે અને આ દેવાંગ છે. અચ્છા, મેં પહેલી વાર આપણા ઘરમાં જોયા. ક્યારે જોયા નથી આદિભાઈ આ લોકોને? હા જુઓ, પહેલી વાર તો અમે પણ જોઈ રહ્યા છીએ. કાજલ, હા. હવે હું તને જે વાત કહું છું ને એ ધ્યાનથી સાંભળજે બેટા. કદાચ તને ખબર ન હોય ને તો મારે તને એક વાત કહેવી છે. કયો ને. શું કેવું છે? બેટા, રવિને ગયા 6 મહિના થઈ ગયા. તારી સામે હજી આખી પહાડ જેવી જિંદગી પડી છે. તો આમ ક્યાં સુધી બેસી રહેવું? એટલે અમે વિચાર્યું કે એક સારું ઠેકાણું આવ્યું છે ને તો તારા લગ્ન ત્યાં કરાવી નાખીએ. અને હા, એણે દર્શુને પણ લઈ જવાની હા પાડી છે બેટા. મમ્મી, હા તમે કેવી વાત કરો છો? બીજે મેરેજ અને મારા? ના મમ્મી ના, મારે એવું કાંઈ નથી કરવું. બેટા, હું હવે ખર્યું પાન છું. હું ક્યારે વહી જઈશ મને નથી ખબર. પછી તું આટલી મોટી જિંદગી એકલી કેમ કાઢીશ? હું જીવી લઈશ મમ્મી. મારે દર્શનનું મોઢું જોઈ જોઈને જીવી લઈશ. બેટા, એ લોકોએ દર્શુને પણ સાથે લઈ જવાની હા પાડી છે. દર્શુ તારી સાથે જ છે દીકરા. મમ્મી, હું એકવાર ના પાડું તો એ છે ને બીજી વાર ના પાડું તો એ છે. અને તમારા લોકોએ મને જરાક જાણ તો કરવી જોઈએ ને કે આ લોકો શેના માટે આવ્યા છે. બસ ભાભી, તમે મહેમાનની સામે અમારું અપમાન કરી રહ્યા છો. શું ખોટું કર્યું છે અમે મહેમાનને બોલાવીને? તમારું સારું ઈચ્છે છીએ એ પણ તમને ગમતું નથી? જુઓ ભાભી, આમાં કંઈ ખોટું નથી. તમારી લાઈફનો સવાલ છે. અને વડીલ, તમે પણ ખોટું ન લગાડતા. આ તો શું છે કે હજી મારા ભાઈને ગયા 6 મહિના થયા છે એટલે દુઃખમાં મારા ભાભી ના પાડે છે. બાકી તમે આ વાતને પાકી જ સમજો. ભાભી જુઓ, આદિભાઈ, શું બાકી સમજો? મેં ના પાડીને સમજે છે ને તમને લોકોને કે મેં ના પાડી? અરે તમારા ના પાડવાથી શું થવાનું? અરે ભાભી, તમે કેવી વાત કરો છો? તમે ના પાડશો ને બધું ટળી જશે એમ માનો છો? હા. ના, એ શક્ય નથી. તમારે આ સગપણ કરવાનું છે. અમે લોકોએ ડિસિઝન લઈ લીધું છે. આદિભાઈ, તમે બધા શું ડિસિઝન લઈ લીધું? મારી લાઈફ છે, મારી લાઈફ મારે આગળ કેમ જીવી કેમ નહીં એનો હક મને છે, અધિકાર મારો છે. તમે બધા શું કામ લ્યો છો? કાજલ. મને તો કોક પૂછો કે મારે શું જોઈએ છે, હું શું ઈચ્છું છું. હજી મારા રવિને ગયા એના પૂરા 6 મહિના થયા છે. એ તો તમે લોકો જો. કાજલ બેટા, અમે લોકો જે પણ કાંઈ વિચારીએ છીએ ને એ તારા સારા માટે વિચારીએ છીએ, તારા ભલા માટે. બસ, બહુ સમજાવ્યા કાજલ ભાભીને. મહેશભાઈ, તમે લોકો આ વાતને પાકી જ સમજો. કાજલ ભાભીનું આ ઘરમાં નહીં હાલે. અમે એમના માટે સારું જ વિચારીએ છીએ ને. તમે એક કામ કરો, લગ્નની તૈયારી કરો. અરે હું શું કહું છું, તમારે ઘર પ્રયાણ કરીને પછી અમને બોલાવવા જોઈએ. પહેલાં તમે તમારી રીતે ઘર પ્રયાણ તો કરો. હા, તમારી વાત સાચી છે. તમે લોકો જઈ શકો છો. અરે શું આ શું છે? મહેશભાઈ, બોલે છે તું? ના, મહેશભાઈ, આ શું બોલે છે તું? વાહ મારા દીકરા, તે બહુ સારું કામ કર્યું. બાકી આ લોકો તો સાવ નિર્દય છે, નિર્દય. અરે તને કઈ ભાન છે કે નહીં? શું કર્યું ત્યાં? તને તો એક લાફો મારવો જોઈએ. લાખો તો તમને મારવો જોઈએ. દર્શુ, આ શું બોલે છે તું? ભાન છે તને એનું? એ તારા કાકા છે. તમે કાકીના નામ પર કલંક છો, કલંક. શું બકવાસ કરે છે તું? તારે આટલી બધી જીભ ક્યાંથી આવી ગઈ? કાકા, તમે તમારી જીભને હવે કાબૂમાં રાખો. હવે તમારે જેટલા પરાક્રમ કરવા હતા ને તમે કરી લીધા. હવે કંઈ નહીં ચાલે. એટલે તું કહેવા શું માંગે છે? કાકી, તમે તો નો બોલો ને એમાં જ સારું છે. તમે બોલતા જ નહીં વચ્ચે. અને જો હું બોલીશ ને તો તમારા બંનેનું અહીં ઊભું રહેવાનું મુશ્કેલ થઈ જશે. કાજલ ભાભી, આ સંસ્કાર છે તમારા આના પર. મીરા, તું તારા સંસ્કારનું કર. તારાથી મોટી છું, મને પૂછ્યા વગર મારી જિંદગીનો ફેસલો કરતી હતી એનું કાંઈ નહીં. અને મારી છોકરીને કે તમારા સારા માટે જ કરતા હતા જે કરતા હતા ને તે. બીજું કઈ નહોતા કરતા અમે. તમે કેટલું સારું કામ કર્યું છે ને એ અમને ખબર છે. તમે અમારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. અને દાદી, મમ્મી, તમે સાંભળો.
શું સંભળાવવા માંગે છે? હા હા બોલ ને. બા મારા પપ્પાને મારનાર બીજું કોઈ નહીં પણ આ કાકા નરાધર કાકાએ માર્યા છે મારા પપ્પાને. આદિ મીરા શું સાંભળું છું હું આ? અરે આ કંઈ પણ બકવાસ કરે છે, તમે શું એની વાત માનો છો? નહીં શું બોલે છે તું આ? હું શું કામ મારા ભાઈને મારું? શું કામ મારું? મેં બધી તમારી બંનેની વાત સાંભળી હતી. બેટા તે શું સાંભળ્યું છે? મને કે મને ખબર પડે શું સાંભળ્યું તે મારા દીકરા? આજે પપ્પાનું એક્સિડન્ટ થયું ને બા, એ આ સામે ઊભો છે ને કાકો જ છે. આદિ આદિ શું છે? જે હોય તે મને સાચું કે. અને મમ્મી આટલું જ નહીં પણ આપણે બંનેને ઘરમાંથી કાઢવા માટે આ કાકીએ મુરત્યો ગોત્યો હતો. આ મીરાના પરાક્રમ છે? મીરા આદિ આ શું માંડ્યું છે તમે લોકોએ? અને દાદી આટલું જ નહીં પણ આ કાકા અને કાકીએ બંનેએ મળીને એવી પ્લાનિંગ કરી હતી કે પ્રોપર્ટી પર સાઈન કરાવીને તમારું પણ કંઈક વિચારશે. ને બધી ખબર પડી ગઈ છે ને? તો હા સાંભળી લો, આ બધું મેં જ કર્યું. અને શું કામ કર્યું હતું? કારણ કે આ ઘરમાં રવિને પ્રેમ મળ્યો ને એટલો પ્રેમ મને નથી મળ્યો. બધી મિલકતમાં રવિનું નામ પહેલા આવ્યું છે. પપ્પા જ્યારે ગયા ને ત્યારે પપ્પા બધું રવિને નામ પર કરતા ગયા હતા. શું હું વધારાનો હતો? એટલા માટે જ નાનપણથી મને રવિ ખટકતો હતો. બસ મોકાની રાહ જોતો હતો કે ક્યારે રવિ મારા આડેથી જાય. આદિ મા બાપ માટે 2 દીકરા હોય કે 22 દીકરા હોય સરખા જ હોય. આ બધું શું બોલે છે ને શું જોયું તે? કદાચ આ બધી તારી ગેરસમજ છે. અને જે પણ હતું એ તારે મને કહેવાની જરૂર હતી. તે એને માર્યો કેમ મારી નાખ્યો તે એને? અરે કીધું હોત ને હું બધું તારે નામે લખી દેત અને હું મારા રવિ સાથે જિંદગી કાઢી નાખત. એને તો મેં એક જ વાર માર્યો છે, પણ તમે લોકોએ મને નાનપણથી માર્યો. હું પળે પળ મરતો હતો દરેક વસ્તુમાં રવિ પહેલા અને હું પછી. ત્યારથી જ મારું મગજ કઈ કામ નહોતું કરતું. આમ જોવા જઈએ ને તો અમે બંને સરખા જ છીએ ને. તમારે 2 જુડવા દીકરાઓનો જન્મ લીધો હતો, એમાં મોટો હું હતો પણ રવિને વધારે માન આપવામાં આવ્યું હતું. રવિને મોટો કરવામાં આવ્યો હતો અને નાનો મને બનાવી દીધો. લગ્ન પણ રવિના પહેલા કરવામાં આવ્યા હતા અને પછી મારા લગ્ન થયા હતા. બસ ત્યારથી એના ઉપર મને ખીચ ચડતી હતી કે ક્યારે હું રવિનો વારો પાડતો. આદિ હજી પણ તું ખોટો જ છે. હા તમે બંને બેલડાના છો પણ 1 મિનિટનો ફરક છે. 1 જ મિનિટનો. રવિ 1 જ મિનિટ તારાથી મોટો છે અને તું એમ કહે છે કે હું મોટો છું? ના આદિ ના, જન્મથી કોઈ નાનું મોટું નથી હોતું. એના વિચારોથી એ નાનું મોટું થાય છે. બસ હવે પીલુડા પાડવાની કોઈ જરૂર નથી. આદિ તમે આજ સુધી જે બધા કામ કર્યા ને બધા પરફેક્ટ હતા, બધા પ્લાનિંગ બરાબર જ હતા. પણ તમે એક ભૂલ કરી ગયા. જે દિવસે રવિભાઈનો સફાયો કર્યો ને તે દિવસે આને એમની સાથે મોકલવાની હતી. નાલાયક, શું સમજસ તું તારા મનમાં? ક્યારની હું બી શાંતિથી સાંભળું છું. આટલો અન્યાય મારી યારે તો કર્યો એનો વાંધો નહીં, પણ તમને બેને આ છોકરીનું પણ પેટમાં ના ભર્યું. આટલી હદ સુધી તમારા બેમાં ઝેર ભર્યું છે કે તમે તમારા સગા ભાઈને. તમે તો સારા છો ને, તમે તો સતી સાવિત્રી છો ને, તો કેમ ઘર ના છોડી દીધું? કેમ પ્રોપર્ટી અમારા નામે ના કરી દીધી? બસ આ ઢોંગ છે ને સાવ બસ. હવે બસ મીરા, હવે બસ. બહુ બોલી તું અને બહુ સાંભળ્યું મેં અને મારી છોકરી એના બાએ. હવે બસ બા, હવે પહેલો ને છેલ્લો મારો ફેસલો એ છે કે આ બંનેને એના કારનામા કરનારની સજા મળવી જોઈએ. પોલીસને ફોન કરો અને આ બંનેને લીગલી સજા અપાવો. આ લોકો આ ઘરને લાયક નથી. અરે આના જેવા દીકરાને વહુ જે ઘરમાં હોય ને એના કરતા ન હોય સારા. અરે એના કરતા તો એ માવતર વાંજિયા સારા. હા બેટા, તારી વાત સાચી છે. પોલીસ કેસ જ કરી આપણે એટલે ન્યાય મળી જાય ને, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. સજા તો આ બંનેને મળવી જ જોઈએ.
અને પોલીસને અને સરકારને હાથ જોડીને એટલી વિનંતી કરવી છે કે આ લોકોને કઠોરથી કઠોર સજા આપો, જેથી કરીને આગળ જતા કોઈ જો આવો અન્યાય કરવા એકવાર વિચારે ને તો એ 10 વાર આ લોકોની સજાને જોઈને પાછું પગલું કરી લે.